મેદ મુકામે એક અરજી થયેલી હતી એ અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સંયુક્ત વડપણ હેઠળ મેદ મુકામે બોગસ ડૉક્ટરની ગેરકાયદેસર પ્રેક્ટિસની એક અરજી મળેલી હતી. જે અનુસંધાને ત્યાંથી તપાસ થયેલી અને પછી મેડિકલ ઓફિસર દ્વારા બી ત્યાં સ્થળ પર જઈને તપાસણી કરી અને પંચનામું કરી અને ફરિયાદને લગતી જે પ્રક્રિયા હતી એ તપાવી છે અને ફરિયાદની પ્રક્રિયા પોલીસ સ્ટેશન કરેલી છે. આમ સાહેબ જોવા જઈએ તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી આપતી હોય કરી આ કોઈ ડૉક્ટરો તાલુકામાં હોય તાલુકા હેલ્થ ઓફિસર હોય, મેડિકલ ઓફિસર હોય, આરોગ્યની ટીમ હોય જિલ્લા જ્યાં જ્યાં આવી કોઈ અરજીઓ થાય અને ગેરકાયદેસર પ્રેક્ટિસની ફરિયાદો થાય બરાબર છે બધા અમારા બી ધ્યાન ઉપર આવતું હોય તો અમે તપાસો કરતા હોઈએ છીએ. આવી ગેરકાયદેસર પ્રેક્ટિસમાં વપરાતી દવાઓ ક્યાંથી આવી અને બિલથી આવી ગણાય એ તપાસ કરવાનું અને ક્યારે થાય? ગેરકાયદેસર એ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ આપણું જે ડિપાર્ટમેન્ટ એ લોકો જે દવાનું બધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હોય એમના એ લોકો તપાસ કરતા હોય છે કે ગેરકાયદેસર દવા એ લોકો ક્યાંથી લાવતા હોય, કઈ મેડિકલમાંથી લાવ્યા હોય, ક્યાંથી લાવતા હોય એની તપાસ એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ